તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને અત્યારે પહેલાં તો સૌને હેપી ધનતેરસ. ખૂબ સરસ દિવસ છે આજનો, એટલે કે ધનતેરસનો દિવસ છે આજે. અને આજે આપણે સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટની કાર્યાલય ઉપર. તો મિત્રો આજે આપણી કાર્યાલયની મુલાકાતે આવવાના છે મુમુક્ષુ નિશાકુમારીજી, અને એ થોડા સમય પછી જે દીક્ષા ગ્રહણ કરવાના છે. તો મિત્રો તેમના સ્વાગત માટેની બધી તૈયારી ચાલી રહી છે ઓફિસ ઉપર. તો જો આપણે આવી ગયા છે ઓફિસ ઉપર, અને ચલો જોઈએ. તૈયારી તો થઈ ગઈ છે બધી, અને અંદર જઈશું આપણે ઓફિસમાં. તો સામે કલ્લુજી પણ બેઠા છે. હરજી બેસી ગયા છે. શું કહો? આવો કલાકાર આવો સિંગર રુદ્રમ જહરસિંહ તે બેઠા છે. તો મિત્રો આવી ગયા છે આપણે સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટની કાર્યાલય પર. અને અત્યારે પહેલાં તો શું કહેવાય, ધનતેરસ છે ને, તો સૌને ખૂબ સારી ઢેર સારી શુભકામનાઓ. અને પ્રમુખ કહે કોઈ કશું કેવું હોય તો? ધનતેરસની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આજે અમારા કાર્યાલય અવસર હોય એવું દેખાય છે, દેખાઈ જ શકે એવું લાગી રહ્યું છે. ટૂંક સમયમાં તમને જોવા મળશે. સની તૈયારી છે. જય માતા. જયસિંહ, તમારે કોઈ કેવું? ચમ આજ તો કોક તો મિત્રો જો જસુજી પણ આવી ગયા છે. જસુજી દસાવાડા. શું કહો? જો મિત્રો રસિકભાઈ કલ્યાણા અને રાજુભાઈ કલ્યાણા એ પણ આવ્યા છે, આપણી ઓફિસ ઉપર આવી ગયા છે, આપણા સેલ્ફી સ્ટાર મેમ્બર્સ. તો જુઓ મિત્રો, અહીંયા મુમુક્ષુ નિશાકુમારીજી આવી ગયા છે. તો મિત્રો આજે ધનતેરસના શુભ દિવસે મુમુક્ષુ નિશાકુમારીજી આપણા કાર્યાલયની ઓફિસે આવ્યા છે, અને એમના પાવન પગલાં આપણા ઓફિસે પાડશે આજે. તો મિત્રો ફુલારથી મુમુક્ષુ નિશાકુમારીજીનું સ્વાગત કરશું, અને કંકુ તિલક કરીશું. અહીંયા જુઓ, અને આવી ગયા છે ફાઇનલી આપણી ઓફિસમાં, અને અત્યારે પાવન પગલાં પાડી રહ્યા છે આપણી ઓફિસની અંદર. તો મિત્રો જુઓ, અત્યારે બધા ઓફિસની અંદર બેઠા છે, અને બધા મહેમાનો અને સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટના મેમ્બર્સો અને બધા લોકો અહીંયા બેઠા છે ઓફિસની અંદર. અને આ છે મુમુક્ષુ નિશાકુમારી. કાર્યાલય ખાતે આજે ધનતેરસના પવિત્ર દિવસે મુમુક્ષુ નિશાબેન ઠાકોર સમાજની દીક્ષાની અત્યારના મહિનામાં 16 તારીખે આવે છે. અને ખરેખર ગર્વની વાત કહેવાય કે આપણા સમાજની દીકરી પણ આ રીતના દીક્ષા લે છે, અને આટલી કઠિન પ્રકૃતિમાં બહુ દિવસો હોય છે, બહુ કઠિન બીજા ઘટના હોય છે, છતાં પણ સમાજમાંથી ગર્વની નોકરી મંડળ શ્રી આદિનાથાય નમઃ. કલિકલ્પતરુ શ્રી હજારપાશુનાથાય નમઃ. વડનગર આદિનાથાય નમઃ. પરમ પૂજ્ય યોગેશ્વર આચાર્ય ભગવાન કેસર સૂર્ય મહારાજને નમો નમઃ. ગિરિવા સંસાર પ્રેરક ગોપાલ તીર્થોદર પરમ પૂજ્ય એમ પ્રભુ શ્રી મહારાજને ચરણને કોટી કોટી વંદન. परम पूज्य विज्ञान प्रभा चरण कोटि कोटि वंदन। गलत रास्ते पर चलने वाले, सच्ची राह दिखाने वाले, सबके लाडले, सबके प्यारे, सरल स्वभावी प्यारे गुरुमया परम पूज्य अरिष्ट रत्न श्रीनिवास चरणों में कोटि कोटि वंदन। यहाँ पर पधारे हुए बड़े भाई बहन को मेरा प्रणाम। पता चला कि संसार क्या है और संयम क्या है, तब जाकर मैंने निश्चय किया कि बस अब दीक्षा लेना ही है। मेरे मासी महाराज ने भी दीक्षा ली है, 15 साल में तब दीक्षा ली उन्होंने, उनकी वजह से मैं भी तैयार हुई हूँ। उनकी आज्ञा से महाराज सर ने सिखाया था कुछ नहीं, दीक्षा नहीं ले तो पढ़ाई तो कर, लेकिन ऐसे मैंने पढ़ाई तो किया, लेकिन तब मन नहीं था, ऐसे खाली सेवा करने के लिए गई थी मैं मेरे माँ से। उन्होंने बोला
ठीक है थोड़ा पढ़ाई करना, दीक्षा मन हो तो दीक्षा लेना, तो फिर नहीं लेना। मैंने बोला ठीक है मैं से भी रहती हूँ, मैं से भी। આજે આપણા સૈનિક કાર્યાલય ખાતે બેન શ્રી મુમુક્ષ વિશાલબેન ઠાકોર આપણે પધાર્યા છે અને પાવન પગલાં પડ્યા એ બધા સમગ્ર સૈનિક તરફથી અમે નવું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો મિત્રો અહીંયા મુમુક્ષ નિશા કુમારીજીનું ફોટો ફ્રેમથી સન્માનિત કરીશું અને એ સાથે કવર આપીને પણ સન્માનિત કરીશું એમને. મુમુક્ષ નિશા કુમારી પણ અહીંયા પ્રમુખ કલ્લુજીને ગિફ્ટ આપીને સન્માન કરે છે પ્રમુખનું. જય માતાજી. આજે મુમુક્ષ નિશાબેન કુમારી ઠાકોર આપણા સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યાલય ખાતે પધાર્યા છે. તો પહેલાં તો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને એમની ટૂંક સમયની અંદર 11મા મહિનાની 16 તારીખે એમની દીક્ષા છે. દીક્ષા એટલે કે જે જૈન ધર્મ છે અપનાવવાના છે અને ઠાકોર સમાજમાંથી આવે છે એટલે ગર્વની વાત કહેવાય. અને એમના વતન વિશે આપણે એમના મોટેથી જ સાંભળીશું. ક્યાંના છે? વડનગર ગામ છે મારું. એમ તો નરેન્દ્ર મોદીનું ગામ છે. અને જે પાલિતામાં દીક્ષા થવાની છે મારી, એ જેના આદિનાથ દાદા છે અને જેને નીચે તલેટી છે એ જ અમારું મૂળ વતન છે વડનગર. અહીંયાથી લગભગ કઈ રીતે ખબર નહીં, ત્યાં પાલિતામાં તલેટી છે મારા વડનગરની જ છે તલેટી. તો મુમુક્ષ નિશાબેન ઠાકોર અહીંયા ઓફિસ પર આવી ગયા અને સાથે એમના તરફથી આ ઓફિસ માટે ગિફ્ટ આવી છે. એમનો ખૂબ ખૂબ આભાર. हमारे जिगर भाई आया से थोड़ा लेट पड़ी गया. जिगर भाई મજા મજા. તો ગાઈઝ કાર્યાલય ઓફિસથી હવે આવી ગયા છે પાછા આપણે સ્ટુડિયો ઉપર અને અત્યારે આપણે જે હર્ષિંગ બેઠા છે અહીંયા. અમારે રસિકભાઈ તો ઓળખું છું પણ આપણે સિસ્ટમ લાવી છે નવી બીજી, તો એનું ઓપનિંગ કરવાનું છે. શુભારંભ કીબોર્ડ છે માપનું LED છે માપની બતાવી લે રુદ્ર. CPU છે પેલું પડ્યું તો LED છે જો, અને ઓલું સિસ્ટમનું CPU છે. હા કીબોર્ડ અસલ છે. હા તો ગાઈઝ ચલો સ્વિચ પાડા. તો સ્વિચ પાડી દીધી છે રુદ્રના હાથે. ચલો રુદ્ર આઈ લાઈટ જો સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે. ચેરસિંગ એક નંબર શેક ને નવી સિસ્ટમ તો મિત્રો અત્યારે આપણે ઓફિસ ઉપર આવ્યા છે ગુજરાત સેવા ફાઉન્ડેશનના જે પ્રદેશ મહામંત્રી એટલે કે જીગરભાઈ આવ્યા છે આપણી મુલાકાતે ઓફિસની. તો જય માતાજી જીગરભાઈ. જય માતાજી. શું કહો અમારી ઓફિસ ઉપર આવીને તમને કેવું લાગ્યું? બસ આ તમે કે કરતા હતા એટલે મારે આવવું પડ્યું કે ચાલો અમારા રણજીતભાઈનો સ્ટુડિયો છે આરજે સ્ટુડિયો વધાણી મુકામે, એટલે કે મુલાકાત અહીંયાથી નીકળ્યા એટલે અહીંયા મળતા ગયું. તો મિત્રો આમનું પણ એક જીગરભાઈનું સરસ મજાનું ગ્રુપ ચાલે છે સેવા માટેનું, જેમનું નામ છે ગુજરાત સેવા ફાઉન્ડેશન. તો ચલો એમના વિશે થોડું જીગરભાઈ જોડે આપણે સાંભળીએ. ગુજરાત સેવા ફાઉન્ડેશનના અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રિન્સભાઈ ઠાકોરના હતા અને હું છું પ્રદેશ મહામંત્રી. અને અમારું કાર્ય સાહેબ એવું છે લોકોને સેવાનું મદદરૂપ થવું અને સેવા કરવી. ધારો કે આ જીવન અમે વ્યક્તિત્વ રીતે કે જે પુઅર એટલે ગરીબ હોય એવા હોય એ લોકોને અમે કરિયાણાની કીટ વિતરણ કરીએ છીએ. અને એવું નથી, અમે પણ મહિને મોકલાવીએ છીએ. અને બીજી વસ્તુ એક કે અમે ઓપરેશન પણ કરી આવીએ છીએ તદ્દન ગરીબ હોય ને એના. અને મિત્રો એક બીજી સરસ મજાની વાત કે જીગરભાઈ જે આપણું ગુજરાત સેવા ફાઉન્ડેશન એમના દ્વારા પણ સરસ મજાના સમૂહ લગ્નનું આયોજન ચાલી રહ્યું છે. તો એ પણ હજુ તારીખ કરી નથી પણ તારીખ ડિક્લેર કરશે એટલે આપણે કહીશું. હા, આપણે સર્વે સમાજના 51 લેવાના છે ટોટલ વરઘડિયા અને 51 જ લેવાના છે ફરજિયાત. અને સમૂહ લગ્નનું બહુ અલાભેર ભવ્ય આયોજન છે અને અમને કલાકારોનો સાથ સહકાર છે અને આપણે તમામ સર્વે સમાજનું છે. તો મિત્રો સર્વે બહુ સપોર્ટ કરજો અને જેવો અમને સપોર્ટ કરો એવો અમારા ગુજરાત સેવા ફાઉન્ડેશનને પણ સપોર્ટ કરજો, સાથ સહકાર આપજો.
અને સમૂહ લગ્નનું આયોજન કરવાનું છે એમાં અને સાથ સેવાના સહકાર કાર્યમાં આપજો. જોડાજો. અને સેવાના કાર્યમાં પણ તાલુકા જોડાજો. વાઇઝ આપણી ટીમો ચાલે અને આપણે ભાઈ છે ને તાલુકા વાઇઝ દરેક ગામડે ટીમો ચાલે છે અને આપણે અંબાજી કેમ્પ પણ કરીએ છીએ. જમવા રહેવાનું નાવા ધોવાનું બધું સ્પેશિયલ હોય છે. કલાકારો સાથે રાસ ગરબા સુધી પણ આપણે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. તે ખેરાલુ મુકામે રાખેલો હોય છે અંબાજી સેવા કેમ્પ.